જય શ્રી કૃષ્ણ. પ્રાર્થનાથી સ્ટાર્ટ કરીશું. ઓમ અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે પરમાત્માની કૃપાથી 15મા અધ્યાયનું આજે આપણે ફરીથી એક નમ્ર વિનંતી કે શાંતિ જાળવો, નહીં તો હવે હું ટ્રાય કરું છું પણ મારાથી પેલું ઝૂમ બધાને મ્યુટ થતું નથી, તો પ્લીઝ ટ્રાય નોટ ટુ ડિસ્ટર્બ ધી ડિસ્કશન. જય શ્રી કૃષ્ણ. તો આપણે હવે 15મા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. ગયા વીકના સેશનની અંદર આપણે પહેલા 2.5 શ્લોક જે સંસાર વૃક્ષનું વર્ણન છે એ આપણે જોયું. હવે તો મને એમ લાગે છે કે 5 શ્લોક સુધી થઈ શકશે, તો આપણે પહેલા 5 શ્લોક સાંભળી લઈએ. તો હવે સંસાર વૃક્ષની વાત આપણે ગયા વખતે ક્યાં સુધી કરી હતી, એક ક્વિક રિવ્યુ કરી લઈએ કે આ સંસાર વૃક્ષ છે શું. તો જગદીશ, જીવ અને જગત, જગદીશ સિવાયની દરેક વસ્તુ આ સંસારમાં આવી જાય છે. પછી આપણે જીવાત્મા અને બધા જે જીવસૃષ્ટિ છે, નિર્જીવ સૃષ્ટિ છે, સંસાર છે, આ બધું જ જગત છે, બધું સંસારમાં આવી જાય છે. તો આ વૃક્ષનું વર્ણન કરતા કહે છે કે આ વૃક્ષ છે એનું ધ પ્રાઇમરી રૂટ, આ વૃક્ષનો જન્મ ક્યાંથી થાય છે, ઉદ્ભવ સ્થાન શું છે, એ તો આપણને બધાને ખબર છે. સચ્ચિદાનંદ, સત જે ઉદ્ભવનું સ્થાન છે એ પરમ કૃપાળુ પરમાત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ આ સંસાર વૃક્ષના પ્રાઇમરી મૂળ એટલે કે મુખ્ય મૂળ તરીકે પરમાત્મા છે. ત્યાર પછી કહ્યું કે તો જે વેદ મંત્રો છે, ખાસ કરીને કર્મકાંડના વેદ મંત્રો છે, એ સંસાર વૃક્ષના પાંદડા છે. આટલું આપણે જોઈ ગયા.
હવે એ સંસાર વૃક્ષ છે એની ચારે તરફ પ્રસરતી ફેલાતી ડાળીઓ છે. તો આ ડાળીઓ શું છે? તો એ ડાળીઓ જે છે એ 14 બ્રહ્માંડ છે. એ 14 બ્રહ્માંડ આ સંસાર વૃક્ષની ડાળીઓ છે. વાસ્તવમાં જે પરમાત્માનું જે ક્રિએશન છે, બધા જ બ્રહ્માંડો અને આ જે એની ડાળીઓ છે, એ કહે છે કે આ ડાળીઓ ઉપર, નીચે અને મધ્યમાં ફેલાયેલી છે. અને આ ડાળીઓ ઉપર, નીચે અને મધ્યમાં ફેલાવા પાછળનું કારણ શું છે? તો ગુણ પ્રવૃદ્ધા, ગુણો પ્રમાણે. આપણે 14મા અધ્યાયમાં 3 ગુણોની વાત કરી ગયા. જે સાત્વિક ગુણોથી જે પોષણ મેળવતી ડાળીઓ છે એ ઉર્ધ્વ મૂલમ, એ ઉપરની દિશામાં જાય છે. જે તામસિક ગુણોથી પોષણ મેળવતી જે સંસારની ડાળીઓ છે એ નીચે તરફ જાય છે. અને જે રાજસિકમાંથી છે એ મધ્યમાં રહે છે. તો આ વાત આવી ગઈ ડાળીઓની. હવે દરેક જે ડાળી છે એની બિગિનિંગ, શરૂઆત આપણે વૃક્ષમાં જોઈએ તો કોઈ પણ વૃક્ષની ડાળીની શરૂઆત કેવી રીતના થાય છે? તો એ શરૂઆત એકદમ મૃદુ કુંપળથી થાય છે. બર્ડ્સ, એ બર્ડ્સ જે છે એ શું છે? તો જે સંસારના જે 5 વિષયો છે એ એની કૂંપળો છે અથવા તો એ બર્ડ્સ છે. તો આ સંસારની જે પાંચ જે વિષયો છે એ વિષયો એ એનું મૂળ સ્થાન છે, એનું એ ઉદ્ભવ સ્થાન છે, અને એમાંથી આ ડાળીઓ પછી મોટી મોટી થતી જાય છે. હવે આ ડાળીઓ જેમ જેમ પ્રસરે, વૃદ્ધિ પામે, એમ એટલી બધી મોટી થતી જાય કે એ ડાળીઓને સેકન્ડરી સપોર્ટની જરૂર પડે. તો એ જે સેકન્ડરી સપોર્ટ જે આપે છે, એ જે સેકન્ડરી રૂટ્સ જે ગણે છે, અને એ સેકન્ડરી રૂટ્સ છે એ વાસનાઓ છે. વાસનાઓ છે એ સેકન્ડરી રૂટ છે. અને એ વાસનાઓ સેકન્ડરી રૂટ છે, સાઈડમાં ગયેલી ડાળીને સપોર્ટ કરે તો એ પાછી ડાળી ઓર આગળ વધે છે. અને એને જ્યારે સપોર્ટની જરૂર પડે તો બીજા પાછા સેકન્ડરી રૂટ્સ પેદા થાય છે. પરંતુ જે મૂળ જે રૂટ છે પરમાત્માનું, એ ખરેખર એનું ઉદ્ભવ સ્થાન છે. હવે જે આપણે 5 સેન્સ ઓબ્જેક્ટ જે જોયા એ તો આકાશ, વાયુ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 એ મૂળ વિષયો છે. એ વિષયો આપણને આ વાસનાઓ કરવા માટે પ્રેરિત કરે છે. અને એ વિષયોના કારણે રાગ દ્વેષ થાય છે. હવે એનું અત્યાર સુધી આ 2.5 શ્લોકની અંદર આમાં વર્ણન આવી ગયું. હવે બાકીનો જે ભાગ છે, 3જા શ્લોકનો ફર્સ્ટ હાફ છે, એમાં શું કે છે કે આ જે સંસાર વૃક્ષ છે તે નરુપસ્યેહમ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન સંપ્રતિષ્ઠા. આ જે સંસાર વૃક્ષ છે એ સંસાર વૃક્ષ જાણવું ખરેખર ખૂબ જ અઘરું છે. અને આ વૃક્ષની, એટલે કે આ જગતની અથવા તો જીવાત્માની શરૂઆત, મધ્ય અને અંત એ ખરેખર જાણવું બહુ ડિફિકલ્ટ છે. પરંતુ આપણે આપણા વેદશાસ્ત્રો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કે વેદશાસ્ત્રોમાં આનું જે વર્ણન જે પ્રમાણે આવ્યું છે કે એની શરૂઆત, મધ્ય અને અંત, એ જે વેદશાસ્ત્રો કહે છે એમાંથી આપણે માનવું જોઈએ. પછી પરમાત્મા આ સંસાર રૂપને
એ કેવી રીતે જાણતો? આ સંસાર જે છે એ જન્મ મૃત્યુનો અવિરત પ્રવાહ છે. આ સંસાર વૃક્ષ છે એ બધી જ જાતની આપણી સફરિંગ, આપણી મુશ્કેલીઓનું મૂળ કારણ છે આ સંસાર વૃક્ષ. તો આપણે આ સંસાર વૃક્ષ અત્યાર સુધી સમજ્યા તો આપણી બધી જે આ મુશ્કેલીઓ જે છે, ઓલ ધ સફરિંગ that could be ended if we are able to cut the વાસના roots, the secondary root. કારણ કે એ બધી આપણી જે બધી ડિઝાયર્સને જુદી જુદી દિશામાં ફેલાવે છે, પરમાત્માના જે મૂળ વૃક્ષ સાથે આપણો સંબંધ એને કારણે ધીમે ધીમે ઘટતો જાય છે. તો હાઉ ટુ કટ ધ વાસના રૂટ્સ. હવે ત્રીજા શ્લોકનું સેકન્ડ હાફ એમાં કહે છે કે અશ્વત્થમેનમ સુવિરુદ્ધ મૂલ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ સંસાર રૂપી જે વૃક્ષ છે એ વૃક્ષ કેવું છે? સુવિરુદ્ધ મૂલમ, ખૂબ જ ઊંડા મૂળિયાવાળું છે. હવે આ વાસના સેકન્ડરી રૂટ્સની વાત કરે છે અને એ રૂટ્સને આપણે કેવી રીતના છેદી શકીએ? તો એ કહે છે કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, દ્રઢતાપૂર્વક અસંગ નિરાસક્ત બનીને એ વૃક્ષનું આપણે છેદન કરવું જોઈએ. હવે આ વૃક્ષને છેદવાની વાત કરીએ એ પહેલા આપણે એક વસ્તુ કે આ અજ્ઞાન જે વાસનાઓ છે, વાસનાઓનું જુદી જુદી જગ્યાએ આપણે પહેલા પણ મેં એકવાર વર્ણન કર્યું છે કે આ વાસનાઓ શું છે. તો વાસનાઓ એ આપણા અંતઃકરણની અંદર પડેલી અશુદ્ધિઓ છે. આપણે કર્મયોગ માટે એ કહેવાય છે કે કર્મયોગ શાને માટે? તો ચિત્ત શુદ્ધિ માટે. ચિત્તની અશુદ્ધિઓ જે છે એ વાસનાનું બીજું નામ છે. અને આ વાસનાઓ કેવી રીતના થાય છે? તો આપણે ભૂતકાળની અંદર સ્વાર્થજન્ય અહંકારપૂર્વક જે કર્મો કર્યા છે એ કર્મોની આપણા ચિત્તની અંદર જે છાપ રહી જાય છે એને વાસના કહેવામાં આવે છે. બીજું નામ છે ચિત્તમલ. એને ઘણી વખતે સંસ્કાર, આપણી અંદરના સંસ્કારો તરીકે પણ એને ઓળખાણ આપવામાં આવે છે. એનું અવર ટેન્ડન્સીઝ, આપણું વલણ, આપણા વર્તનનું વલણ કેવું છે એ પણ નામ આપવામાં આવ્યું છે. કાર્મિક લોડ, આપણા જે કર્મોનો આખો જે સંગ્રહ છે એ પણ વાસના કહેવામાં આવ્યું છે. અને આપણું એક કારણ શરીર છે. આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાં પડ્યા છે એનું કારણ આ વાસના છે. અને એ વાસના ઇઝ ઓલ્સો કોલ ધ સીડ ઓફ ધ થોટ્સ, વિચારોનું બીજ સ્વરૂપે છે. હવે આ વાસનાની બાબતમાં એક વેરી ક્વિકલી આપણે આ 5 જે વિષયો છે એ કેવી રીતના આપણી આ વાસનાઓ આપણી અંદર પેદા કરે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો જે બાહ્ય પદાર્થો જે છે એ પદાર્થો, જે 5 પદાર્થો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પદાર્થો તરફથી આપણી અંદર એ પદાર્થો તરફથી ઉદ્દીપનો એટલે કે સ્ટિમ્યુલાઈ એ પદાર્થો તરફથી આવે છે. બહાર આપણે કોઈ ઘર જોયું, કોઈ ફૂલ જોયું, કોઈ જે પણ વસ્તુ, એ પદાર્થો તરફથી જે ઉદ્દીપનો આપણી તરફ આવે છે એ ઉદ્દીપનો આપણી જ્ઞાનેન્દ્રિયો એને ઝીલે છે અથવા તો આપણી જ્ઞાનેન્દ્રિયો એને મેળવે છે. એક ફૂલ છે તો ફૂલને આપણી આંખે જોયું,
એ ફૂલ છે એ વિષય છે, આપણી આંખ છે એ જ્ઞાનેન્દ્રિય છે. ફૂલને આપણી આંખે જોયું. હવે એ 5 ઇન્દ્રિયો જે છે, 5 ઇન્દ્રિયો આપણે જેમ કહ્યું તે આંખ છે, કાન છે, નાક છે, જીહવા છે અને ચામડી છે. આ 5 ઇન્દ્રિયોને જે બાહ્ય જગતમાંથી ઉદ્દીપનો મળે છે, એ બધા ઉદ્દીપનો એ એક જગ્યાએ રજીસ્ટર કરે છે. અને એ છઠ્ઠું જે આપણી ઇન્દ્રિય ગણાય છે એ મન છે. તો આ 5 ઇન્દ્રિયો જે બહારથી આવતા ઉદ્દીપનોને, સ્પંદનોને મનની આગળ પ્રેઝન્ટ કરે છે કે એક ફૂલ જોયું આંખે, એ ફૂલ છે એ કહેવા માટે આ મનની આગળ, આ છઠ્ઠી ઇન્દ્રિય આગળ રજીસ્ટર થયું. હવે મન છે એ આપણી બુદ્ધિની પાસેથી જવાબ માગે છે. આ મન છે એ આપણા કોઈ પોલીસ અધિકારીની ઓફિસમાં માનો કે આ રિસીવિંગ ક્લાર્ક તરીકે બેઠેલું છે. બહારથી જે બધી ફરિયાદો આવે એનું રિસીવિંગ ક્લાર્ક છે. પછી એનો હેડ ઓફિસર કોણ છે? તો હેડ ઓફિસર છે ઉચ્ચ અધિકારી, એ બુદ્ધિ છે. તો આ જે બહારથી સ્પંદનો આવ્યા, મને ઝીલ્યા, મને આપણી બુદ્ધિ આગળ રજૂ કર્યા કે આવું કંઈક દેખાઈ રહ્યું છે, એ શું છે? એટલે મને આ બુદ્ધિને પૂછ્યું. હવે બુદ્ધિ ક્યાં જશે? તો બુદ્ધિ આપણા ચિત્તની પાસે ભૂતકાળની અંદર જે પ્રિન્ટ સ્ટોર થઈ હશે એનો સંપર્ક સાધશે. ચિત્ત છે એટલે બુદ્ધિ ચિત્તને પૂછે છે કે આ લાલ રંગનું કંઈક દેખાય છે, શું છે? તો ચિત્ત એની ભૂતકાળની યાદમાંથી કહેશે કે ઓ, આ તો લાલ રંગનું ગુલાબનું ફૂલ છે. તરત જ એ માહિતી બુદ્ધિને મળતા એ મનને કહે છે કે ભાઈ આ તો ગુલાબનું ફૂલ છે. અને મન પછી આપણી કર્મેન્દ્રિયોને કહે છે કે ઓ, ગુલાબનું ફૂલ છે, બહુ સુગંધીદાર છે, મારે આજે પાર્ટી છે, માથામાં નાખવા માટે જોઈએ છે. એટલે એ આપણી કર્મેન્દ્રિયોને એ ફૂલને તોડવા માટે એ પહોંચી જાય છે. હવે આ બધી જ વસ્તુ પ્રકૃતિના લેવલ ઉપર થાય છે. આપણે કમ્પ્લીટલી એનાથી અજ્ઞાનતા છે. એટલે કે એ ફૂલ બાબતમાં આપણને લાઈક અને ડિસલાઈક એ બને છે. કારણ કે આ જે સ્વાર્થમય છે, સ્વાર્થમય શું છે? તો આપણને જે ગમે છે અને નથી ગમતું, એ એટલે કે આ જે દ્વંદ્વ સ્વરૂપે બધી ચિત્તની અંદર જે માહિતી ભેગી થાય છે, આ મને ગમતું છે ને આ મને નથી ગમતું. આપણે ગમતી વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, અણગમતી વસ્તુ અવોઇડ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આ બધી મેમરી ચિત્તની અંદર સ્ટોરાયેલી હોય છે. કોઈ માણસને આપણે, ધારો કે એને પ્રત્યે અણગમો હોય, તો એ માણસને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણી આંખો એને જુએ, આખું બધું એકદમ ફાસ્ટ બધું સંદેશો પહોંચે અને ચિત્ત કહે છે કે આ તો પેલો જ માણસ છે. આપણે એની તરફ તિરસ્કાર પેદા થાય છે. કારણ કે આપણને આપણા સત્ય સ્વરૂપનું જ્ઞાન નથી. એને કારણે આ બધી જે વાસનાઓ બધી આપણી અંદર એકત્રિત થાય છે અને એ વાસનાઓ પછી આપણને ઈચ્છાઓ પેદા કરે છે. અને એ ઈચ્છાઓ આપણને કર્મ કરવા માટે, અને કેવા કર્મ કરવા માટે? તો સ્વાર્થજન્ય કર્મ કરવા માટે એ પ્રેરણાઓ આપણને આપે છે. તો આ બધાનું હવે પાછું આપણે વી આર ગોઈંગ બેક ટુ ધેટ બેઝિક પ્રોબ્લેમ શું છે? તો આપણે આ જે સંસાર મૂળનું જે વાસનાનું જે સેકન્ડરી રૂટ છે એને કાપી નાખવું હોય તો પહેલામાં પહેલું તો આપણે we have to know the root cause. What is the root cause? The wrong identification is a root cause. આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ સમજી બેઠા છીએ અને આપણે આ બાહ્ય જગતમાંથી આનંદ મેળવવો છે. તો આપણી પાસે આનંદ મેળવવા માટે શરીર, મન અને બુદ્ધિ સિવાય કોઈ પણ ઇક્વિપમેન્ટ નથી. એટલે આપણે એ 3 ઇક્વિપમેન્ટને વાપરીને બાહ્ય જગતમાંથી આનંદ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ.
વાસ્તવમાં આપણનું જે સાચું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે, એ સ્વરૂપ આપણને ખ્યાલ નથી. એને કારણે આપણે આ બન્યા છે. આપણે અનંત છીએ. બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટની એક ખોટી ઓળખથી આ જે પરિચ્છિન્ન પદાર્થો છે, જે વિનાશી પદાર્થો છે, એની પાછળ આપણે આનંદ મેળવવા માટે દોડ કરી રહ્યા છીએ. વાસ્તવમાં આનંદ તો આપણી અંદર પરમાત્માનું સ્વરૂપ જ છે. અને આ વસ્તુ તો હવે આ જે ખોટી ઓળખ છે, એને કારણે આ સંસાર આખો જન્મ્યો છે. તો એને આપણે કેવી રીતના એ દૂર કરવું? તો એ કહે છે કે આ જે વસ્તુ બની છે એ સંઘને કારણે બની, એટેચમેન્ટને કારણે બની છે. તમારી જ્ઞાનેન્દ્રિયો બાહ્ય પદાર્થો સાથેના સ્વાર્થી એટેચમેન્ટના કારણે આ બન્યું છે. તો એ તમારે વિવેક બુદ્ધિ દ્વારા, વિવેક બુદ્ધિ શું સમજાવે છે, શું સાચું છે અને શું ખોટું છે, તો વિવેક બુદ્ધિ દ્વારા આ તમારો જે એટેચમેન્ટ છે એને કાપી નાખવું. તો શું કે છે કે અશ્વત્થમેનમ સૂર્યમ, આ અશ્વત્થ વૃક્ષના ઊંડા મૂળને અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, દ્રઢ નિર્ણયપૂર્વક વિવેક બુદ્ધિનો સાથ લઈને એ વાસનાના મૂળને તમે કાપી નાખો. અસંગ શસ્ત્ર, કયું શસ્ત્ર? તો શસ્ત્ર ડિટેચમેન્ટનું, વૈરાગ્યના શસ્ત્ર દ્વારા. ડિટેચમેન્ટ એટલે વૈરાગ્ય. એને વૈરાગ્ય ક્યારે આવે? કે જ્યારે તમને એના પ્રત્યે સાચી ઓળખ હોય. એટલે તમે વિવેક દ્વારા, વૈરાગ્યથી એ સંસારના જે આ જે વૃક્ષ, જે સેકન્ડરી રૂટ છે, એને તમે કાપી નાખો. સાચી ઓળખ છે એ વિવેક છે. અને જે એટલે એ કુહાડી જે છે, વિવેકરૂપી કુહાડી, ધ રાઇટ આઈડેન્ટિફિકેશન. અને બીજું જે એમાં એક ફોર્સ છે, એની અંદર ફોર્સ શાનો આવે છે? તો સ્ટ્રોંગ ડિઝાયર ફોર મોક્ષ. મારે મોક્ષ મેળવવો છે, મારે મારી સાચી ઓળખ મેળવવી. મોક્ષ એટલે તમારી સાચી ઓળખ. એની તમારી પાસે દ્રઢ ઈચ્છા હોવી જોઈએ. કારણ કે ખોટી ઓળખાણને કારણે આ બધી વસ્તુ બની રહી છે. એટલે એ વસ્તુ આપણે સમજવાની છે. હવે જે આત્માનું અજ્ઞાન છે એ વિશે ક્વિકલી આપણે કઈ 3 વસ્તુ એમાં કામ કરે છે. તાદાત્મ્ય, રોંગ આઈડેન્ટિફિકેશન. હું મારી જાતને શરીર સમજું છું, ધેટ ઇઝ ઈગો, રોંગ આઈડેન્ટિફિકેશન. હવે હું મારી જાતને શરીર સમજું છું, તો એને આનંદ આપવા માટે બાહ્ય પદાર્થો મારે મેળવવા છે. એટલે બાહ્ય પદાર્થોને હું મારા ગણું છું. હું અને મારું, મારું ઘર, મારી ગાડી, મારું આ, મારું તે. Because of the wrong identification, for the happiness of the body, you want to accumulate the outer things, outer objects. એટલે કે એ વસ્તુ આવી અને એ એના પ્રત્યે આપણને એક મમત્વ, આસક્તિ. આસક્તિ એટલે કે સ્ટ્રોંગ ડિઝાયર ટુ possess the object that I think will give me happiness. Whom do I think? I, not the real I, the relative I. હું શરીર મન બુદ્ધિને, મારી જાતને સમજું છું. એના આનંદ માટે બાહ્ય જગતની અંદરથી પદાર્થો મેળવવા માટે એ પદાર્થો તરફ મારી મમતા થાય છે. એટલે સેકન્ડ ઇઝ આસક્તિ. Wrong identification, it leads to asakti, to possess those objects of something that you think will give you happiness. અને આને કારણે આપણી અંદર 3 જાતની આસક્તિઓ અથવા તો કામનાઓ જન્મે છે, આવું શાસ્ત્રો કહે છે.
3 જાતની કામનાઓ એટલે આપણે પહેલા વાત કરી છે, પણ હવે એ બીજી રીતે કહેવે છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. પુત્રેષણા શું છે? તો કુટુંબ, બીજા માણસો, બીજા જીવો એ તરફની જે આસક્તિ જે છે તે મારો ભાઈ, મારો બહેન, મારા કાકા, મારા સગા, મારા આજે અર્જુન જ્યારે લડવા બેઠો હતો કે ઓ મારા ભીષ્મ પિતા એટલે કે મારા એ છે, મારા કાકાના પિતરાય ભાઈઓ છે, તો એ જે આસક્તિ એનામાં જે જન્મી હતી એ આસક્તિને જનરલી તરીકે આપણે વ્યક્તિગત આસક્તિ અથવા તો પુત્રેષણા તરીકે વર્ણવી શકીએ. બીજી આસક્તિ છે વિત્તેષણા. વિત્તેષણા એટલે ધન, બધી જાતના પદાર્થો. પહેલી હતી એ વ્યક્તિ રિલેટેડ, આ બીજી વસ્તુ જે છે વિત્તેષણા એ વસ્તુ રિલેટેડ છે, વ્યક્તિ વસ્તુ. અને ત્રીજી જે આસક્તિ જે છે એને લોકેષણા કહે છે. લોકોની અંદર એટલે કે એ વસ્તુ શામાંથી જન્મે છે? તો વ્યક્તિ, વસ્તુ અને વ્યવસ્થા અથવા તો પરિસ્થિતિ, માન, કે મને આટલું હોય તો જગતમાં મને માન મળે, મને આટલું હોય તો જગતમાં મને આ જગ્યાની ખુરશી મળે, આ મને પદવી મળે. આ જે બધી એટલે આ 3 એષણા જે કહે છે, તો 3 આસક્તિ જે કહે છે એ 3 આસક્તિ આપણને બંધન કરતા છે. ટૂંકમાં આટલું જ કહેવા માંગે છે કે આ સંસારની આસક્તિઓ છે અને એ સંસારની આસક્તિઓ આપણા સત્ય સ્વરૂપના અજ્ઞાનને કારણે છે અને એ 3 બંધન કરતા છે. તો અને એ 3 આસક્તિઓ આપણી અંદર એક જાતની ઉણપ, અપૂર્ણતાનો ભાવ પેદા કરે છે કે મારી પાસે કંઈક ખૂટે છે, સમથિંગ ઇઝ મિસિંગ, અને એને કારણે આ આસક્તિઓ થાય છે. હવે પૂર્ણતાની જે છે જે તમને બંધન ફ્રી કરી શકે, કે જે બંધન કરતા નથી, એ કઈ છે? તો એક તો છે કે ભગવત દર્શન કે ભગવત પ્રેમ. પરમાત્મા જે મૂળ રૂટ જે કહ્યું છે, પરમાત્મા જ્યાંથી બધું ઉદ્ભવ થયું છે, જ્યાંથી પરમાત્માની કારણથી એ જન્મે છે, મેન્ટેન થાય છે અને છેવટે પરમાત્મામાં જતું, એ મૂળ કારણ છે, એ બંધન કરતા નથી. બીજું સ્વ સ્વરૂપનું જ્ઞાન, હું કોણ છું, હું પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એ જ્ઞાન છે, એ પણ બંધન કરતા નથી. અને ત્રીજી વસ્તુ છે કે એ જ્ઞાન દ્વારા શરીર, મન, બુદ્ધિ અને સંસારની સર્વ વસ્તુઓ છે એ પરમાત્માની જ આપેલી વસ્તુઓ છે અને એ સંસારની સેવાની અંદર લગાડવી જોઈએ એવો જે ભાવ થવો, એ પણ બંધન કરતા નથી, કે જેને આપણે ઇનડિરેક્ટલી કહીએ તો કર્મયોગ છે. કર્મયોગ આપણને ચિત્ત શુદ્ધિ કરે છે, આપણી વાસનાઓનો વિનાશ કરે. આ વાસનાઓ આપણને મળી ક્યાંથી? જગત સાથેના સંપર્કને કારણે વાસનાઓ આપણને મળી. વાસનાઓ શું છે? તો આપણા બધા જે સંચિત કર્મો જે છે એ આપણી ખરેખર વાસનાઓ છે. જગત સાથે ખોટી આઈડેન્ટિફિકેશનના કારણે આપણે જે સંબંધો બાંધ્યા, એના કારણે આપણી જે બધી મેમરી એકઠી થઈ, એ મેમરી એ વાસના સ્વરૂપે છે. હવે જે વાસનાઓ આપણને જગતમાંથી જ મળી હોય, જગત સાથેના સંપર્કમાંથી જ મળી હોય, તો એ વાસનાઓનું નિવારણ જગતના સંપર્કથી જ દૂર થઈ શકે. જ્યાંથી મળી છે ત્યાંથી જ એ વાસનાઓ દૂર થઈ શકે. ફક્ત એ સંપર્ક જે આપણે સ્વાર્થ ભાવે સંપર્ક કર્યો હતો, અહંકાર પ્રેરિત સંપર્ક કર્યો હતો, એ સંપર્ક આપણે નિસ્વાર્થ ભાવે, નિરહંકારપૂર્વક એ જગત સાથેનો આપણે સંબંધ બાંધી શકીએ, તો આ બધી જે વાસનાઓ છે ધીમે 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 ઓછી થતી જાય છે. અસંગ શસ્ત્રે, અસંગ એટલે કે અનાસક્તિ, એ જગતના
પદાર્થો પ્રત્યે એની ખોટી વેલ્યુ ના આપો. તમે જેટલી વેલ્યુ છે એ જ વેલ્યુ આપો. એના પ્રત્યે ખોટો મોહ અને આસક્તિ ના રાખવી જોઈએ. એ અહીંયા કહે છે કે એ રીતના આપણે એને એ કરી શકીએ. તો આ સંસાર વૃક્ષ જે છે, ફરી પાછું સમસ્ત દુઃખોનું મૂળ કારણ છે એ સંસાર વૃક્ષ છે. એ સંસાર વૃક્ષને છેદ્યા વગર આપણા સમસ્ત દુઃખોનું નિવારણ થઈ શકે નહીં. હવે આ વૃક્ષ અજ્ઞાનતાને કારણે આપણને દુઃખો આપી રહ્યું છે. એ જ અજ્ઞાનતા, એ જ અહંકાર છે, એ રોંગ આઈડેન્ટિફિકેશન છે. એને જ આપણે છેદવાનું છે. તો આ છેદવા માટે વળી પાછા એકવાર ફરી આપણે થઈ ગયેલું છે આ ચર્ચા, પણ ઘણા અત્યારે નવા જોઈન થતા હશે. ફ્યુ પીપલ આર સ્ટીલ જોઈનિંગ. તો એકવાર ફરી પાછું આપણે વેદાંતના પાયાનું એક દર્શન કરેલું કે વેદાંતનો પાયો એન્ટિટી એ, એન્ટિટી બી આપણે વાત કરી હતી. વસ્તુ એ અને વસ્તુ બી. When entity A is identified with entity B, all the qualities of entity B start showing up in entity E. જ્યારે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ આપણે એન્ટિટી બી શરીર મન બુદ્ધિ સાથે આપણે ઓળખ કરીએ છીએ, ત્યારે શરીર મન બુદ્ધિના બધા જ પ્રોબ્લેમ, ગુણો દુર્ગુણો એ સચ્ચિદાનંદ સ્વરૂપને લાગુ પડતા થઈ જાય છે, અથવા તો એવો આપણને ભાસ થાય છે. આના માટે આપણે એક દાખલો જોયો હતો ફરી પાછો, મૂવી થિયેટર. આપણે મૂવી થિયેટરમાં જઈએ છીએ અને મૂવી થિયેટરની અંદર આપણી એક આગવી ઓળખ છે, પણ મૂવી થિયેટરની અંદર બેસતાની સાથે અંધારું થાય છે અને ફાસ્ટ પ્રોજેક્શન થાય છે મૂવી સ્ક્રીન ઉપર, અને એની અંદર જે હીરો બેઠો છે, વાસ્તવમાં આપણે તો આ ખુરશીમાં બેઠેલા એક પ્રેક્ષક છીએ, પણ ઇમિજિએટલી એક માયાનું આવરણ આપણી પર એવી રીતે આપણને ઢાંકી દે છે કે આપણે આપણી ઓળખને ભૂલી જઈએ છીએ. સો ફર્સ્ટ થિંગ વોટ હેપન્સ ઇઝ વેલિંગ પાવર ઓફ માયા. માયાની આવરણ શક્તિ આપણને મૂવી થિયેટરમાં આપણે કોણ બેઠા છે એ આપણું જ્ઞાન કમ્પ્લીટલી ઇરેઝ કરી નાખે છે. અને બીજી વસ્તુ પછી એ શું કરે છે, માયાનો સેકન્ડ જે પાવર છે, ધ પ્રોજેક્શન પાવર, કે જે આપણે નથી તેની સાથે આપણે ઓળખ કરાવે છે, એ કે જેને આપણે વિક્ષેપ શક્તિ, માયાની આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ આ મૂવી થિયેટરની અંદર, આ તો આપણનો જીવંત દરેકનો જાણીતો દાખલો છે. એટલા માટે આ રોંગ આઈડેન્ટિફિકેશનનું અહીંયા આગળ એ કહે છે કે મારા સત્ય સ્વરૂપ ઉપર પડદો પડી ગયો છે, જે ઢંકાઈ ગયું છે, વિચ ઇઝ અ વેલિંગ પાવર, જેને કારણે હું જે નથી તે મારી જાતને સમજવા લાગું છું. એન્ડ ધેટ ઇઝ કોલ રોંગ આઈડેન્ટિફિકેશન ઓર વિક્ષેપ. તો હવે આ હીરોને જે દશા થાય છે એ મૂવી થિયેટરમાં બેઠેલા મારી દશા થાય છે. હીરો હસે છે તો હું હસું છું, હીરો રડે છે તો હું રડું છું. વાસ્તવમાં મારે ને હીરોને ખરેખર તો કશું લેવા દેવા નથી, પરંતુ આ માયાનું જે આવરણ મને આ મારી ઉપર છવાઈ ગયું છે, એને કારણે આ વસ્તુ બની રહી છે. તો હવે એક બાજુ શું છે, એ અને બી બાજુ, એક બાજુ કોન્શિયસનેસ છે અને બીજી બાજુ છે તો મેટર છે, પદાર્થ. જીવાત્મા અને જગત બધું જ પદાર્થ છે. આપણું મન છે એ પણ પંચ તત્વનું, સૂક્ષ્મ તત્વનું બનેલું છે. શરીર છે પંચ સ્થૂળ તત્વનું બનેલું છે. મન પંચ તત્વનું સૂક્ષ્મનું બને, બુદ્ધિ પંચ સૂક્ષ્મ તત્વનું બને છે. ચિત્ત, અહંકાર, ઓલ ધીસ થિંગ્સ આર, બીકોઝ એ અંતઃકરણ છે. અંતઃકરણ જે છે એ
સૂક્ષ્મ પંચ તન્માત્રાનું બનેલું છે. જે ચેતન સ્વરૂપ છે તે અચેતન સ્વરૂપ સાથે તાદાત્મ્ય કરે છે. જે નિરુપાધિ રહિત શુદ્ધાત્મા છે એ ઉપાધિવાળા આત્મા સાથે તાદાત્મ્ય કરે છે. ઉપાધિવાળો આત્મા એટલે કોણ? આત્મા કે જેની ઉપર શરીર મન બુદ્ધિની ઉપાધિ ચડી ગઈ છે તે. શુદ્ધાત્મા એ ઉપાધિગ્રસ્ત આત્માની સાથે આઈડેન્ટિફિકેશન કરે છે. તો આને કારણે આ બધા જ દુઃખો જન્મે છે. તો હવે આની ટ્રીટમેન્ટ શું? તો બે વસ્તુ છે. ખોટી ઓળખાણનો અંત લાવવો, અજ્ઞાનનો અંત લાવવો, આ અહંકારનો અંત લાવવો. એક તો પહેલી વસ્તુ એ છે. તો વન ઇઝ છેદી નાખવું, ટુ કટ ઇટ, અથવા તો તોડો. અને બીજી વસ્તુ શું છે કે પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ કરવી વિવેક બુદ્ધિ દ્વારા. દેટ ઇઝ જોડો. એક બાજુ તોડો અને બીજી બાજુ જોડો. કારણ કે આ જે જોડાણ ને તોડાણ શાનાથી થાય છે? મન દ્વારા થાય છે. હવે મનથી તમે એક જે જગ્યાએ તોડી નાખો અને સામે સામે મનને કોઈ ઉચ્ચ ધ્યેય ન આપો તો ઇટ ક્રિએટ્સ અ વેક્યુમ. એટલે એક વખતે આપણો આ જે સંબંધ તોડી નાખ્યા પછી મનને કોઈ ઉચ્ચ આદર્શ સાથે જોડી દેવું જોઈએ. એ બહુ અગત્યનું છે. મૂવી થિયેટરની અંદર તમને બહુ જ રડવું આવે છે ને એમ પછી એક અચિંતાનો પછી એમ થાય કે હવે મારે આ નથી કરવું. તો કે તમે શું કરો? આંખો બંધ કરી દો અને તમે ભગવાનનું નામ સ્મરણ કરવા લાગી જાઓ. ઓહો, હું કોણ છું? હું ક્યાં બેઠો છું? અહીં હું કઈ જગ્યાએ છું? આ બધું ભગવાનને યાદ કરો, બધું આપણને ખ્યાલ આવી જાય. તો એક સંબંધ છૂટી ગયો અને બીજો સંબંધ જોડાઈ ગયો. તો આ જ વસ્તુ છે કે દુન્યવી પદાર્થોની આસક્તિ છે એ બંધન કરતા છે, એ દુઃખદાયી છે. એ કહે છે કે સુખ તો અંદર જ છે, પણ આ બધા બાહ્ય જગતમાંથી આપણે સુખ શોધી રહ્યા છીએ. તો એમાંથી આપણે છૂટવું પડે અને છૂટવાની ખરેખર તો જરૂર છે. તો આ બધી જે વસ્તુ છે અનાસક્તિ દ્વારા આપણને એ છૂટવા માટે પ્રયત્ન કરો. તો પછી કહે છે કે તો શું આ જે બાહ્ય જે બધી પદાર્થો છે, બાહ્ય વસ્તુ છે, એ બધી વસ્તુઓ એમ કે આપણે છોડી દેવી, આપણે તો સફળતા માટે પ્રયત્ન ન કરવો? તો એ વખતે શાસ્ત્રો જવાબ આવે કે ના, તમે એ જે બાહ્ય વસ્તુઓ છે એના માલિક તરીકે એને જુઓ. યુ બી ઇન કંટ્રોલ ઓફ ધોઝ થિંગ્સ. ડોન્ટ લેટ ધોઝ થિંગ્સ કંટ્રોલિંગ યુ. એના તમે ગુલામ ન બની જાઓ, એના તમે માલિક બનીને તેન ત્યક્તેન ભૂંજી થા. તમે ભોગવો બાહ્ય પદાર્થોનો, પણ ત્યાગ દ્વારા, તમારા સાચા જ્ઞાન દ્વારા, એ બાહ્ય પદાર્થોની સાચી ઓળખ દ્વારા તમે એને ભોગવો. તો એ વિવેકપૂર્વકની ભોગવણી ગણાય. તો હવે માલિક બનીને કેવી રીતના જીવવું? તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપના જ્ઞાન દ્વારા આપણે હંમેશા એટલું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે લાસ્ટ ટાઈમ આપણને હસમુભાઈ કહેતા કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ એની ખરેખર અનુભવ કેમ નથી થતો? કારણ કે જન્માંતરથી આપણી અંદરથી આ વાસનાઓએ એટલી બધી અશુદ્ધિ પેદા કરી છે કે જે પરમાત્માનો જે શુદ્ધ પ્રકાશ છે એ પ્રકાશ આ જે વાસનાઓ એનો જે મલ છે એને કારણે આપણા હૃદયની અંદર એ પરમાત્માનો પ્રકાશ છે એ શુદ્ધ રીતે આવી નથી શકે. આ બધું અંદર આપણી અંદર જે રાગ દ્વેષની જે બધી વાસનાઓ પડી છે એને કારણે, એટલે એ વસ્તુ આપણે કરવાની છે. તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપના
સતત જ્ઞાન દ્વારા હંમેશા કોન્સ્ટન્ટલી વી હેવ ટુ રિમાઇન્ડ કે હું ઘણા અમારા મિત્રો છે એ લોકો સવારે ઉઠીને હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા એવું મનન કરતા હોય છે. દાદા ભગવાનમાં ખાસ કરીને એ ખાસ એ લોકોને આ જ્ઞાન આપે ત્યારે કહે છે કે કોન્સ્ટન્ટલી રિમેમ્બર હુ યુ આર. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપના સતત જ્ઞાન દ્વારા પછી જગતના પદાર્થોની વાત આવી. જે પણ કંઈ મળ્યું છે તે ઇન્ક્લુડિંગ શરીર, મન, બુદ્ધિ અને બાહ્ય પદાર્થો, જે કંઈ મળ્યું છે તે પરમાત્માની કૃપાથી મળ્યું છે. આ વસ્તુ, દરેક વસ્તુનું જે ક્રિએટર છે, વસ્તુનો માલિક છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. અને એ તમને આપણે સતત જ્ઞાન રહે તો એ પછી આપણને પરમાત્મા માટે કૃતજ્ઞતા પેદા કરે, પરમાત્મા માટે આપણને એક કૃતજ્ઞતા થાય. અને પછી જે મળ્યું છે એ એની કૃપાથી મળ્યું છે, તો એ દરેક વસ્તુ એની સેવામાં વાપરવામાં આવે તો એ પછી ભોગવણી નથી, એ ત્યાગ છે. તો એને ટૂંકમાં એ કહે છે કે તમે હંમેશા તમારી જાતને પૂર્ણતા, સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણતાના અનુભવથી તમે જીવો. તો જીવનની અંદર જે કહે છે કે સાધના કરવી છે, એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારે જ્યારે મેડિટેશનમાં, આપણે ડીપ મેડિટેશનમાં બેઠા હોઈએ તો બે વસ્તુ છે, તોડો અને જોડો. આ તોડવા માટે આપણે શું કરીએ છીએ? વી સિટ ઇન અ વેરી ક્વાઇટ પ્લેસ કે જ્યાં બહુ નોઇઝ ન હોય. તો આપણે એ બહારના અવાજથી આપણે સંબંધ વિચ્છેદ પ્રયત્ન કરીએ. આપણી આંખો બંધ કરીએ છીએ કે જે કોઈ બીજા બાહ્ય પદાર્થોનું આપણને એ થાય. આપણે પછી પરમાત્માનું નામ સ્મરણ કરીએ તો પરમાત્માની સામે કોઈ મૂર્તિ રાખીએ છીએ, એટલે કે આ એક સામે જે તોડીએ છીએ એની સામે આપણે ક્યાંક જોડાણ કરવું છે. તો એ ઉચ્ચ જે જોડાણ છે એ આપણે, અને પછી જ્યારે આપણે આંખો બંધ કરીએ તો આપણને જે છેલ્લું પરમાત્માનું જે પ્રતિબિંબ હોય એ કોન્સ્ટન્ટલી આપણી યાદમાં રહે. અને ઇન ધ ડીપ મેડિટેશન એવું કહે છે કે દેર આર ઓનલી ટુ થિંગ્સ દેટ એક્ઝિસ્ટ: વિચારો અને કોન્શિયસનેસ. તો તમારા ધીમે 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 એ પ્રયત્ન કરો કે યુ બીકમ ધ વિટનેસ ઓફ ધ થોટ. વિચારો આવે તો એને આવવા દો, કારણ કે વિચારો શરૂઆતની સ્ટેજમાં તો વિચારો જરૂરથી આવવાના છે, પણ એ વિચારોને પણ તમે તટસ્થ ભાવે, હુ ઇઝ, ક્યાંથી વિચારો આવી છે, હુ ઇઝ વોચિંગ ધીઝ થોટ્સ, એ તમે તટસ્થ ભાવે એ વિચારોને કોન્શિયસનેસ દ્વારા એને નિહાળો તો એક સમય એવો આવશે કે એ વિચારો પણ છૂટી જશે. અને ત્યાર પછી તમને એ સચ્ચિદાનંદ સ્વરૂપ જે આપણે ડીપ મેડિટેશનમાં જે સંત પુરુષો કે જે સંન્યાસીઓ અનુભવે છે એ અનુભવ આપણને શક્ય બને છે. તો આપણે આપણી જાતને જ્યાં સુધી વિચારો, શરીર, મન, બુદ્ધિ અને જગત સાથે આઈડેન્ટિફાય કરીશું ત્યાં સુધી આપણે સંસારી રહીશું. જ્યારે આપણે એના સાથે સંબંધ વિચ્છેદ કરી અને પરમાત્માની સાથે આપણે સંબંધ જોડી શકીશું, ત્યારે આપણી જે સ્થિતિ છે એ સંન્યાસી એટલે બધું જ છૂટી ગયું છે. અસંગ શસ્ત્રેણ, અસંગ ડિટેચમેન્ટ, શસ્ત્ર કયું તો શસ્ત્ર ઓફ ડિટેચમેન્ટ, દ્રઢેન છિત્વા, દ્રઢ નિર્ણયથી એને છેદી નાખો. અસંગતા એ જ આસક્તિ છે, અને એ જ છે તો આ જડ પદાર્થો સાથેનો સંબંધ છે એ જ આસક્તિ છે. પરમાત્માની સાથેનો સંબંધ છે એ આસક્તિ નથી, એ ભક્તિ છે. જ્યારે આસક્તિને પદાર્થોમાંથી કાઢી અને પરમાત્મા તરફ વાળી દેવામાં આવે તો એ જ આસક્તિ ભક્તિ બની જાય છે. હવે વર્ષ નંબર 4, આ તોડવાની વાત થઈ. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, તો એ તોડવાની વાત છે. હવે પરમાત્માની આ ચોથા શ્લોકમાં પરમાત્માનું વર્ણન કરે છે કે કયા પરમાત્મા. એ કહે છે કે પ્રભુ મને કોઈ ટિપ્સ આપો
કે મારે ક્યાં જોડાણ કરવાનું છે. તો ચોથો શ્લોક છે, તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યમ. હું તે આદિ પુરુષને શરણે જાઉં છું. કોણ આદિ પુરુષ? કે જે અનાદિ પુરુષ રાધર, કે જે હંમેશા ઓલવેઝ એક્ઝિસ્ટિંગ, એનું શરણ તમે સ્વીકારો. એ કોણ છે? તો લાસ્ટ લાઈન કહે છે કે તત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી, જે પરમાત્માની અંદરથી આ સંસાર વૃક્ષની પ્રવૃત્તિ વિસ્તાર પામેલી છે, એ સનાતન પરમાત્માનું હું શરણ સ્વીકારું છું. ત્રીજી અને ચોથી લાઈન આવી ગઈ. હવે એ પહેલા આપણે જ્ઞાન દ્વારા સચ્ચિદાનંદ સ્વરૂપનું, તો પહેલી લાઈન શું કે છે કે તત પદમ તત્પરિમાર્ગિત તથ્યમ. તે પરમ પદની તમારે આપણે શોધ કરવી જોઈએ. આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ પરમ પદ વિશે આપણે શોધ કરી રહ્યા છીએ. પરમાત્મા તત્વની જે સંસારનું જે મૂળ છે, ઉર્ત મૂળ, જે ઉપરનું જે મૂળ છે, એની આપણે તે પરમ લક્ષ્ય પરમ પદની આપણે શોધ કરવી જોઈએ. અને એ પરમ પદની સાથે આપણો સંબંધ જોડ્યા પછી, જેમાં ગયેલા કે જેની સાથે સંબંધ જોડ્યા પછી ફરીથી પાછા આ સંસારમાં આપણે આવવું પડતું નથી. યસ્મિન ગતા, ત્યાં ગયા પછી, તેની સાથે સંબંધ જોડ્યા પછી, યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂય, પછી એ જીવો ફરી આ સંસારની અંદર આવતા નથી. તે આ વસ્તુ જે આ ચોથાની જે ચાર વસ્તુ છે એ વાત છે પરમાત્મા સાથે જોડાણ કરવાની વાત છે. તો આ બુદ્ધિપૂર્વકનું ધાર્મિક જીવન કેવી રીતના જીવવું એનું દર્શન કરાવે છે. જે વ્યક્તિ કર્મયોગ દ્વારા પોતાના મનની અશુદ્ધિઓ દૂર કરી, ભક્તિયોગ દ્વારા મનની ચંચલતાને દૂર કરી અને ત્યારબાદ અનન્ય ભક્તિ દ્વારા પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે, તે સાત્વિક સાધક છે. અને એ સાત્વિક સાધક એ આપણે બનવા માટે કોશિશ કરી રહ્યા છીએ. તો એના માટે દરેક કર્મ યજ્ઞ ભાવે પરમાત્માને સમર્પિત, પરમાત્માને માટે અને પરમાત્માની પ્રીત્યર્થે અને સમષ્ટિ, પરમાત્માએ આ સમષ્ટિ સારી સૃષ્ટિનું સર્જન કર્યું, તો સમષ્ટિના કલ્યાણાર્થે આપણે કર્મો કરવા જોઈએ. એક તો એ વસ્તુ છે. જે કર્મ કરો એ હંમેશા પૂછો કે આ કર્મ મારા પ્રભુને ગમશે, એવું તમારા અંતરાત્માને પૂછી લો. દરેક વસ્તુ આપણે કોઈ પણ કર્મ કરીએ, અંતરાત્માને પૂછીએ તો આપણો અંતરાત્મા કહેશે કે આ તું જે કરી રહ્યો છે ખરેખર પરમાત્માને ગમશે ને. આપણે ખબર છે, પણ આપણી જે વાસનાઓ એટલી બધી સ્ટ્રોંગ થઈ ગયેલી હોય છે કે એ આપણને કરવા પ્રેરે છે. અને એ વસ્તુ અહીંયા એના સાથે છેદન કરવાની વાત છે. આપણે પોતે પ્રભુના હાથનું એક સાધન છીએ અને આપણા દરેક જે કર્મ થઈ રહ્યા છે એની પાછળ પરમાત્માનો છુપો હાથ, હિડન હેન્ડ ઓફ ઓલમાઇટી લોર્ડ ઇઝ પ્રેઝન્ટ, એવું માનીને આપણે જગતની અંદર જીવીશું. ધાર્મિક તો એનાથી શું બનશે કે આમ કરતાં કરતાં આપણને પરમાત્માના સાનિધ્યનો અનુભવ થશે, પરમાત્મા સાથેનો આપણો સંબંધ વધશે, પરમાત્મા તરફ આપણો પ્રેમ વધશે અને આપણું જીવન સાત્વિક બનશે. તો હવે આ 4 શ્લોક સુધી આ વાત આવી. છોડો જોડો, આસક્તિ રહિત જીવન જીવવાની વાત છે. હવે 5માની અંદર શું કહે છે એ આપણે જોઈ લઈએ. નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વૈધમ વિમુક્તા સુખ દુઃખ સંગય
ગચ્છન્તિ મૂઢા પદ્મતમ. એટલે કે હવે આમાં આપણે જે અત્યાર સુધી જે વાત કરી ગયા, પરમાત્મા કેવા પ્રકારના સાધન અથવા તો હે પ્રભુ આના અધિકારી કોણ છે, અમારી અંદર કઈ કઈ જાતના ગુણો પડેલા હોય તો અમે આ ટાઈપના જ્ઞાન માટે અધિકારી બની શકીએ, અમે સાત્વિક સાધક બની શકીએ. તો એના માટે 5મા શ્લોકની અંદર 5 જરૂરિયાતો પરમાત્માએ બહુ સુંદર રીતે એ કરી બતાવી છે. અત્યાર સુધી આપણે અશ્વત્થ વૃક્ષનું વર્ણન જોયું, તે મૂળ તત્વના ધ્યાનની વાત કરી. આ પુરુષને આપણે અસંગ શસ્ત્રથી છેદન કરીને અને પરમાત્માના શરણે જવાની વાત કરી. આ નિત્ય ચૈતન્ય આદિ પુરુષ કેવો છે અને તેનું ધ્યાન કેવી રીતના કરવું જોઈએ કે જેથી આપણે સાત્વિક સાધક બનીએ, એને માટે 5 વસ્તુઓ 5મા શ્લોકની અંદર ખૂબ સરસ રીતે કહેવામાં આવી છે. પહેલી જ વસ્તુ કહી છે નિર્માણ મોહા, બીજી વસ્તુ છે જીત સંગ દોષા, ત્રીજી વસ્તુ કહી છે વિનિવૃત્ત કામા, ચોથી વસ્તુ છે અધ્યાત્મ નિષ્ઠા, 5મી વસ્તુ છે દ્વંદ્વૈર વિમુક્તા. 5ની અંદરથી 4 વસ્તુ છે એ તોડવાની વાત છે. નિર્માણ મોહા, મોહ અને માન રહિત થઈને, સંગ આસક્તિના દોષનો જીત, આસક્તિ રૂપી દોષને જીતીને એ પણ કાપવાની વાત છે. વિનિવૃત્ત કામા, સંપૂર્ણ કામનાઓથી નિવૃત્ત બનીને, દ્વંદ્વૈર વિમુક્તા, દ્વંદ્વોથી મુક્ત થઈને. તોડવાની 4 વસ્તુ, 5મી વસ્તુ પછી જોડવાની વાત કરે છે કે અધ્યાત્મ નિષ્ઠા, નિરંતર આત્મચિંતન કરીને જોડો તોડો. આ વસ્તુ 5મા શ્લોક. તો પહેલું જોઈએ કે નિર્માણ મોહા, માન અને મોહથી મુક્ત. મોહ કેમ થાય છે? તો પોતાના સત્ય સ્વરૂપની અજ્ઞાનતાને કારણે આપણને મોહ થાય છે. કોઈ પણ વસ્તુ એ નિત્ય નથી. પદાર્થો છે કે આપણું શરીર છે એ નિત્ય નથી, પણ એને આપણે નિત્ય સમજી બેઠા છે, એને કારણે આપણને આ મોહ થાય છે. એટલે પહેલાં તો એની અનિત્યતા આપણે સમજવી પડે, અને એ જે વસ્તુ છે પછી આપણે એ શરીર મન બુદ્ધિ અને પદાર્થોને આપણે વધારે પડતું મહત્વ આપીએ છીએ. અતિશયોક્તિ ભર્યું મૂલ્યાંકન કરવાથી, કે જેને આપણે માન અને ગર્વ કહેવાય છે, કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ કોઈ એમ કે હું ફલાણી કંપનીનો CEO છું. એ એની જાતને મૂળ સ્વરૂપથી વિચ્છેદીને એ રોંગ આઈડેન્ટિફિકેશન કરી રહ્યો છે. કે હું ડૉક્ટર છું, કે હું વકીલ છું. ઓલવેઝ રિમેઇન ગ્રાઉન્ડેડ ટુ હુ યુ આર. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે સમદ્રષ્ટિ કેળવવા માટે આ બધા જ ઉપાધિઓ છે, ડૉક્ટરની ઉપાધિઓ છે, કે CEOની ઉપાધિઓ છે, કે કે ધોળા કાળાની ઉપાધિઓ છે, કે યંગ ઓલ્ડની ઉપાધિઓ છે, આ બધા દ્વંદ્વો છે. આ બધા જ દ્વંદ્વો તમને સમદ્રષ્ટિથી દૂર કરે છે. સમદ્રષ્ટિ કઈ દ્રષ્ટિ છે? હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એ સમદ્રષ્ટિ છે. તો એટલે કે છે કે આ બધાથી દૂર રહેવા માટે હું બીજા કરતાં વધારે જ્ઞાની છું, બીજા કરતાં વધારે સંપત્તિવાળો છું, બીજા કરતાં મારી પાસે વધારે વસ્તુઓ છે, હું બીજા કરતાં વધારે દેખાડો છું, વધારે આ બધી જે છે એ બધી વસ્તુઓ. અને ઘણી વખતે એ પછી વ્યક્તિઓ પોતે એ ટાઈપનો એની વેશભૂષા કે એ ટાઈપની વસ્તુ, કોઈક માણસ અમુક ગાડી લાવે કે એના કરતાં મોંઘી ગાડી હું લાવું. આ દ્વંદ છે
એ સ્પર્ધા પેદા કરે છે અને એને કારણે આપણે આપણા જે સત્ય સ્વરૂપનું જ્ઞાન નથી થતું અને એ આપણી સાધનાની પ્રગતિમાં વિરોધ પેદા કરે છે. તો એક આ વસ્તુ થઈ. સ્ટીવ જોબ્સને શરૂઆતના દિવસોમાં સ્ટીવ જોબ્સે એવું એક વસ્તુ જોયેલી કે કંપનીની અંદર જે બધા લોકો આવતા હતા એના બધા કેટલા બધા એમ્પ્લોઈઝ હતા એપલની અંદર. તો લોકો આવે, હાઉ ઇઝ ધ વેધર, ઓ યુ લુક બ્યુટિફુલ, વેર ડીડ યુ ગેટ ધીસ શર્ટ, ક્યાંથી તમે. તો સ્ટીવ જોબ્સ ફેલ્ટ કે આ લોકો મોટાભાગની વાતો છે તો બાહ્ય બાહ્ય જગતની જ વાતો કર્યા કરે છે. મૂળ વસ્તુ તો જે કામે આવ્યા છે એ. તો હી એટ ધેટ ટાઈમ એણે હી હાયર્ડ અ જાપાનીઝ પર્સન ટુ હેવ અ ડ્રેસ કોડ. આ ડ્રેસ કોડ સ્ટીવ જોબ્સનો આઈડિયા હતો કે બધા માણસો જોબ પર જ એક જ સરખો ડ્રેસ પહેરીને આવે. કોઈને પછી એમને કે તારો સારો ને તારો ખરાબ. So he wanted their mind concentrated on the main thing rather than the side thing. So this is basically નિર્માણ સંગા. આપણે નિર્માણ મોહાની વાત થઈ. જીત સંગ દોષા, સંગ દોષની ઉપર જીત મેળવવી. સંગ એટલે કે એટેચમેન્ટ, જે આપણી પાસે નથી એ મેળવવા માટેનું જે આપણું આકર્ષણ છે તે એટેચમેન્ટ છે. અને એ એટેચમેન્ટ એટલે જે આપણી પાસે છે તેની આપણે જે છે એની સાથે આપણે એટેચ થઈ જઈએ છીએ. એટલે સંગ છે એ વસ્તુ છે એનું છે, અને કામ છે એ જે વસ્તુ નથી તે મેળવવાની ઈચ્છા છે. તો આ બંનેથી આ બંનેને જે જીતી શકે એ વ્યક્તિ એ બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મજ્ઞાન અને સંતોષ અનુભવી શકે. જેને પૂર્ણતા છે એને કશાની ઈચ્છા નથી, જેનું મન હંમેશા બ્રહ્મની અંદર એટેચ છે, બ્રહ્મમાં રમે છે, તેને કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. આની અંદર ભજ ગોવિંદમની અંદર કહ્યું છે, યોગમાં રમતા ભોગમાં રમતા, સંગમાં રમતા સંગ વિહીન. 19મો શ્લોક છે. જેનું મન છે બ્રહ્મમાં રમતું તેને આનંદે આનંદ. જેનું મન બ્રહ્મ સાથે ચોંટેલું છે અને બીજાની બધાની સાથેથી ડિટેચ થયેલું છે એ હંમેશા આનંદમાં જીવે છે. તો હવે આપણે વાત કરી કે દ્વંદ્વ વિમુક્તા. દ્વંદ્વો છે એ આપણને સમત્વ ભાવથી દૂર રાખે છે. અને સેકન્ડ ચેપ્ટરની અંદર ભગવાને કૃષ્ણને કહ્યું છે, સમત્વમ યોગ ઉચ્ચતે. સમતાનો ભાવ એ યોગ છે. તો આ જે થઈ રહ્યું છે એ રોંગ આઈડેન્ટિફિકેશન થઈ રહ્યું છે. મૂવી થિયેટરમાં આપણે રડતા હોઈએ છીએ કારણ કે બે વસ્તુ જુદી જુદી છે. સચ્ચિદાનંદ સ્વરૂપ જે એક જ છે એ આપણને દ્વંદ્વ રૂપે દેખાઈ રહી છે, એને કારણે આ થાય છે. એટલે કે મનનો એક ભાગ છે એ મજા માણે છે, મનનો બીજો ભાગ છે એ દુઃખ માને છે, અને વ્યક્તિ એ એકનો એક છે. તો આ દ્વંદ્વો છે એ તમને સમત્વમાંથી દૂર રાખે છે. અને યોગ મીન્સ ટુ યુનાઇટ વિથ લોર્ડ બાય સમત્વ દ્રષ્ટિ, સમતા ભાવ. અને ક્યારે આવે? આપણને સાચું જ્ઞાન હોય ત્યારે. અને પાંચમી વસ્તુ તો આપણે કહ્યું કે જોડો. તો સદા આત્મામાં રત, રૂટેડ ઇન ટ્રુ નોલેજ. આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ એ જ્ઞાન હંમેશા રહે તો જ આપણને આપણો ખરેખર જીવન જીવવાનો આનંદ મળી શકે, આપણને પૂર્ણતાની સ્થિતિ મળી શકે. હવે પછી પાછું આનું થીમ, છઠ્ઠાથી થીમ બદલાઈ રહી છે. છઠ્ઠામાં થોડીક, જોકે આની જ વાત આવે, 7, 8 ને 9માં થીમ બદલાઈ રહી છે. પણ હવે આપણો સમય પૂરો થયો છે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે છઠ્ઠાથી સ્ટાર્ટ કરી 6, 7, 8 અને 9 આ 4 આપણે લેવા માટે નેક્સ્ટ ટાઈમ કોશિશ કરીશું. એ પહેલાં કોઈને 2 શબ્દો કહેવા હોય તો જરૂરથી, કારણ કે ઘણું ઘણું ચર્ચાયું છે. અને આ 15માં છે તો શરૂઆતના જે 5, 6, 8 શ્લોકો છે એમાં ઘણો સમય લાગશે.
ત્યાર પછીનું જે આટલી આપણને સમજ આવી જશે, ત્યાર પછીનું જે સેલિંગ ઇઝ ગોન બી વેરી સ્મૂથ એન્ડ વેરી ક્વિક. પણ આ જે મૂળ જે પાયાનું જે છે સંસાર વૃક્ષ, અને અજ્ઞાનતાને કારણે એ વૃક્ષ આપણને કેવી રીતના આપણને આ જીવનની અંદર દુઃખ આપી રહ્યું છે, એની સમજ એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે થોડીક ચર્ચા આગળ લીધી. હવે હસમુભાઈ, તમારે 2 શબ્દો ઉમેરવા હોય તો જરૂરથી. ચોક્કસ. તમે જે કહ્યું એ પ્રમાણે સંસાર વૃક્ષનું આપણે છેદન કરવું જોઈએ. એટલે કે સંસારની વસ્તુઓ કે વ્યક્તિઓ પ્રત્યે આપણો મોહ છે, રાગ છે, એને નાશ કરવાનો છે. એટલે કે તમે જે કહ્યું એ પ્રમાણે કે સંસારમાંથી આપણે લેવાની ઈચ્છા નહીં રાખવાની, પણ આપણી પાસે જે કંઈ છે, જેટલું આપી શકાય એટલું હોય એટલું સંસારમાં આપણે આપવું. શું આપવું? તો આપણે ધન આપી શકીએ, આપણે શારીરિક સેવા આપી શકીએ, આપણે વિદ્યાદાન આપી શકીએ, જે તમે આપી રહ્યા છો તમે અત્યારે. અન્નદાન કરી શકીએ છીએ, વસ્ત્રદાન કરી શકીએ છીએ, કોઈને પ્રેમ આપી શકીએ, કોઈને માન આપી શકીએ છીએ, આવું બધું કરી શકીએ છીએ. પણ આ બધામાં આપણે તમે જેમણે કહ્યું કે નડે શું મુખ્ય? હું ને મારું નડે છે બધાને. અહંકાર અને મમતા નડે છે બધાને. એટલે કે મારું એટલે માલિકીપણાનો ત્યાગ. અહીંયા ખરેખર આપણું શું છે? જો શરીર જો આપણું હોય તો શરીર મારા કાબુમાં રહેવું જોઈએ કે નહીં? બરાબર? તો તમે વિચારો, તમે જુઓ કે શરીર આપણી ઈચ્છા પ્રમાણે રહેતું નથી. ધારો કે આપણી ઈચ્છા જાગવાની હોય તો શરીર ઊંઘવા માંડે છે, અને જો આપણે ઊંઘવાની ઈચ્છા હોય તો શરીર તરત ઊંઘતું નથી. કોઈ એવું કહી શકે કે હું એક્ઝેક્ટ 11 વાગે રાતના સુઈ જઈશ એક્ઝેક્ટ 11 વાગે? નો. 11 ના બદલે 11:10 થાય, 11:05 થાય, 11:20 થાય, 11:30 થાય. એટલે એની પર આપણો કાબુ નથી. તો જો શરીર આપણું ના હોય, ધારો કે, તો શરીરની જે માલિકીની વસ્તુઓ બધી છે કે વ્યક્તિઓ છે, એ બધી આપણે કેટલી કહેવાય? એનો અર્થ થાય કે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુના આપણે માલિક નથી. એટલે મારા પણ આ રીતે નીકળી જશે. તો આપણે શું છે તારે? તો આપણે કેર ટેકર છે, કેર ટેકર. ભગવાને આપણને એના માટે નિમિત્ત માત્ર કર્યા છે કે તું આ બધાને તું કેર ટેક કરે. બીજી એક મેથડ છે કે ધારો કે આ માલિકી કોણ કરવું હોય તો એવું સમજવું કે આ બધા મારા છે, કોઈ મારું, એમ બધા મારા જ છે, એમ બધા મારા આત્મીય છે, એમ કોઈ પરાયું નથી. એટલે દરેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. એટલે તમે પ્રેમ કરશો એટલે તમને સામેથી તમને પ્રેમ મળશે. પહેલા પણ મેં આવું કહ્યું તમને કે તમને પ્રેમ મળશે. હવે આ મારે પણ થયું. હવે અહંકાર, આપણે એવું માનીએ છીએ કે હું જો આ મહેનત કરીશ તો મને પૈસા મળશે, કે મને સંપત્તિ મળશે, મારું આ કર્મ કરીશ તો મારું બધું થઈ જશે. તો આપણે અહંકાર છે. આ અહંકાર ખોટો છે. એમનો તમને મારે અનુભવ કહું જૂનો ઇન્ડિયાનો, કે ઉત્તરાયણ આવતી હતી. અમારી અગાસી થોડી મોટી હતી, એટલે મારા 10 ભાઈબંધોને મેં કહ્યું કે તમે આપણે ઉત્તરાયણ કરવા તમે બધા અમારી ઘરે આવજો. એટલે બધા ને આમંત્રણ આપી દીધું, નક્કી કરી દીધું મેનુ કે સવારે નાસ્તામાં શું ખાવું છે, બપોરે જમવામાં શું કરવું છે, બધું નક્કી કરી દીધું. પછી પતંગો બધે લઈ આવ્યા, દોરો પણ સરસ લઈ આવ્યા, બધું કરી દીધું. અને સવાર પડી અને બધા આવવા માંડ્યા, બધા ઘેર. બધાને ચા નાસ્તો કરાયો. પછી બધા અમે અગાસીમાં ગયા અને જે પતંગોથી ચગવાની ચાલુ કરી. પતંગ હવામાં ઉડે જ નહીં. બહુ ટ્રાય કર્યો બધા મિત્રોએ, પણ પતંગ ચગે જ નહીં, હવામાં જાય જ નહીં. બધા થાકી ગયા બધા. એટલે કે હવે એવું કરીએ, આપણે જમી લઈએ અને જમીને પછી આપણે પતંગ ચગાવીશું. તો સારું, જમી લીધું બધાએ. અને પછી જમીન જવામાં ઉપર અગાસીમાં આવ્યા ને, તો એ ખાલી એક જ ઠુમકો મળે, પતંગ ચગવા મળી. એટલો સરસ પવન આવ્યો, એટલો સરસ પવન આવ્યો કે વાત નહીં કરવાની. તો અમે તૈયારી કેટલી બધી કરેલી, બધી કે પતંગો હતી, દોરો સરસ હતો, અમે માણસો મહેનત કરી લીધી કરી, પણ અમને ફળ નહોતું મળ્યું. ફળ ક્યારે મળ્યું અમને? કે જ્યારે ભગવાને પવન મૂક્યો વધારે, ત્યારે ફળ મળ્યું. એટલે આપણે એવું માનીએ છીએ કે હું કર્મ કરીશ, હું આમ કરીશ તો મને મારું થઈ જશે. ના, પણ ભગવાન જ્યારે કૃપા કરે, આ ભગવાનની કૃપા કહેવાય. એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે આ
હું સારું સારું કામ કરીશ તમને સારું ફળ મળશે એ વાત ખોટી છે. ભગવાનનું હમ. જે ફળ છે એ કૃપા રૂપે જ આવે છે, એટલે આપણે એને હસતા સ્વીકારી લેવાનું. આ બીજા અધ્યાયનો એક જ એ છે કે ભાઈ તમે કર્મ કરો, તમને કર્મ કર્મ અધિકાર છે, કર્મ અધિકાર નથી. એટલે ભગવાનની કૃપા તો આપણે છે જ બધા પર, પણ આપણે કૃપાનો આપણે એ નથી, ભાન નથી આપણને કૃપાનું. અત્યારે ધારો કે આજે અત્યારે હું જે બોલી રહ્યો છું કે હું તમે લોકો સાંભળી રહ્યા છો, એ ભગવાનની કૃપા જ કહેવાય. અંદર ભગવાન બેઠેલા છે, એ શક્તિ આપે છે, ત્યારે હું બોલી શકું છું અને તમે લોકો સાંભળી શકો છો. એટલે આ કૃપાનો આપણે હંમેશા એટલે એને તરફ આપણું ધ્યાન જશે ને તો આ તો સંસારનું વૃક્ષ ઓટોમેટિક કપાઈ જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, વન્ડરફુલ થિંગ. તો નેક્સ્ટ ટાઈમ હવે એક વસ્તુ કહી દઉં કે આપણે જે આજે વાત કરી, 6ઠ્ઠા શ્લોકની અંદર પરમાત્માના સ્વરૂપનું થોડુંક વર્ણન આવે છે, પરમાત્માની જે શક્તિઓનું વર્ણન આવે છે, પણ 7મો, 8મો અને 9મો શ્લોક એનું થીમ શું છે એવું તમને અત્યારથી કહી દઉં કે 7 થી 11ની અંદર, ટૂંકમાં 7 થી 11ની અંદર આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, આપણે પરમાત્મા સ્વરૂપ છીએ. તો આપણે એ નીચલી કક્ષામાં ઉતરીને જીવાત્મા કેવી રીતના બની ગયા એ પરમાત્મા ખૂબ સુંદર રીતે એ 5 શ્લોકોની અંદર 7, 8, 9, 10 ને 11 એમાં સમજાવે છે. તો એ પણ ખરેખર બહુ જાણવા જેવું એ સેશન રહેશે. જીવાત્મા પરમાત્માથી એ જીવાત્માની કક્ષાએ નીચે કેવી રીતના સરકી પડ્યો એ વસ્તુ પરમાત્મા આપણને સમજાવે છે એ શ્લોકોમાં. તો આપણે નેક્સ્ટ ટાઈમ એ લઈશું. બીજું કોઈને 1-2 શબ્દો કહેવા હોય તો. પણ ખૂબ આનંદ થયો. શરદભાઈ બહુ કંઈ વિચારમાં પડી ગયા લાગે છે, ખૂબ ઊંડા વિચારમાં પડ્યા લાગે છે. અમારા શરદભાઈ બહુ ટાઈમ પછી હું એમના દર્શન કરી રહ્યો છું. ના હું સાંભળું છું ને. રાઈટ. નહીં, ખરેખર પણ બહુ જ આનંદ થયો. તમને પણ જોયા બધા ઘણા. અમારે તો આજે અમારો મિત્ર વૃંદ છે, ઇટ ઇઝ કોલ અ ફિક્સ પીપલ. આટલા તો અમારા હોય જ છે દર વખતે, અને વી રિયલી એન્જોય ધીસ થિંગ. ભગવાનની કૃપા છે અમારી બધાની ઉપર અને આપણા બધાની ઉપર કે વી આર એન્જોયિંગ ધીસ થિંગ. તો હવે આપણે અહીંયા આપણે ગયા વખતે વાત થઈ હતી ગીતાના 5 રત્નો. હા એની મેં વિડીયો બનાવીને મોકલી છે તમને. હા, એ મને મળ્યું. તમે આઈ થિંક એને એક્સપ્લેનેશન સાથે તમે મોકલાવ્યું, રાઈટ? હા, યસ, આઈ સો ઇટ. થેન્ક યુ. એક્ઝેક્ટલી. એટલે 5 રત્નો તો આમ તો બધા ઘણાએ કહેલા છે, પણ એ 5 રત્નોનું બહુ સુંદર રીતે ઇંગ્લિશમાં એનું પેલું ડિસ્ક્રિપ્શન. એટલે આપણે હિન્દીમાં બનાવીને મોકલ્યું છે. હા, એ બહુ સરસ હતું. બહુ ઇમ્પોર્ટન્ટ. ભાઈ મેં તો ક્યારે મોકલ્યો એ મેં નથી જોયો. ઉભારો, મને ભાઈ- આપણે આને બંધ કરી દઈએ.